બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ માટે કુલ 614 ગ્રામ પંચાયત માટે ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણી આયોગે રાજ્યમાં 28 મે 2025 થી ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ માટે કુલ 614 ગ્રામ પંચાયત માટે તારીખ 22 જૂન 2025 રવિવારના રોજ સવારના 7 થી સાંજે 6 કલાક દરમિયાન ચૂંટણી યોજાશે। આ 614 ગ્રામ પંચાયત પૈકી 385 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા 229 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે। જિલ્લાની 614 ગ્રામ પંચાયતો પૈકી 405 સરપંચની બેઠકો તથા 3570 વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 હતી। આજની સ્થિતિએ જિલ્લામાં 405 સરપંચની બેઠકો સામે કુલ 1927 ફોર્મ ભરાયા છે, જ્યારે 3570 વોર્ડના સભ્યોની બેઠક સામે 5005 ફોર્મ ભરાયા છે, જેમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર ચૂંટણી માટેની કુલ 385 ગ્રામ પંચાયતો માટે 1864 ઉમેદવારોએ સરપંચના ફોર્મ તથા 4851 સભ્યના ફોર્મ ભરાયા છે, જ્યારે પેટા ચૂંટણીની કુલ 229 ગ્રામ પંચાયત માટે કુલ સરપંચના કુલ 63 ફોર્મ તથા સભ્યના કુલ 154 ફોર્મ ભરાયા છે। નમસ્કાર। આગામી 22 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાની 614 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે, જે અનુસંધાને 385 જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે 229 જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે। કુલ 614 જે ગ્રામ પંચાયત છે એમાં 406 જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને 3570 પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે। જો સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો 385 ગ્રામ પંચાયતો માટે કુલ 1840 જેટલા સરપંચના પદ માટેના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને 4812 જેટલા પંચાયતના સભ્યના ઉમેદવારી ફોર્મ ભરાયા છે। પેટા ચૂંટણીની વાત કરીએ તો 229 ગ્રામ પંચાયતોમાંથી 57 જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને 151 જેટલા પંચાયતના સભ્ય માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। આમ બનાસકાંઠા જિલ્લામાં 614 ગ્રામ પંચાયતોમાં જે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ગઈકાલે 9મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ હતો તેમાં સરપંચ પદ માટે કુલ 1897 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે અને પંચાયતના સભ્ય માટે 4963 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। આજરોજ સ્ક્રુટિની થશે અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તેના બાદ 614 ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયત સમરસ બને છે તેની જે ચોક્કસ માહિતી છે એ આપણને મળી શકશે। ધન્યવાદ।